ક્યાંથી લાવતો? જગત જ નથી, ભ્રમ ક્યાં જાય? સમય જાય છે સાહેબ, બધું સમાન થઈ જાય, એક વસ્તુ રહે નહીં અને બે છે નહીં. જ્યારે સમજણ આવી જાય ત્યારે બધું સમાન થઈ જાય, અક્ષરે સમય જાય સાહેબ. પછી અક્ષરાતીત ક્યાંથી લાવશો? સમન 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 અને પોતાના સ્વરૂપની શાંતિમાં જતો રહે. બધું સાપેક્ષ છે, એકની અપેક્ષાએ બીજું છે, બીજાની અપેક્ષાએ પહેલું છે. શરીર માન્યું એટલે આત્માને માનવો પડ્યો. જેમ જેમ સમજાઈ જાય તો શરીર નથી માનવું તો આત્મા કેમ માનવું? એટલે એટલી બધી ગહનતા છે આમાં, પણ આપણી જાગૃતિ ને આપણો હોશ, આમાં ઓછોનું કામ નહીં આવે. આ બોલે છે એનું કામ નહીં, આ મારું મને કામ આવશે, આ નક્કી ગાંઠ બાંધી લો, મારું જ મને કામ આવશે. ભલે કરોડો જગ્યા હું ટેકા લઉં પણ છેલ્લે મારું જ મને કામ આવશે. અને અત્યંત સરળ છે સાહેબ, અત્યંત સરળ છે. આને ચૂથી નાખે છે લોકો, અને આખી આખી રાત મંડે. કબીર સાહેબ આમ કહી ગયા, બાણ સાહેબ આમ કહેતી ગયા. તારે શું કહેવું છે એ ક્યાં ભાઈ? તારું લાય, ગજબ છપાઈ તું તારું લાઈન ભાઈ. 100%ની વાત છે. કબીર એનું કરી ગયા, બાણ એનું કરી ગયા, રવિ એનું કરી ગયા, અને બધા સત્ય પીરસી ગયા. તો એ જ સત્ય તારું તારી પાસે હોવું જોઈએ ને. એ જ સત્ય જોઈ છે જે કૃષ્ણ કહી ગયા, એ જ સત્ય જોઈ છે. અને એમાં તારી સ્થિતિ હોય તો ભલે કોઈ ના માને તને, પણ તું તને માનીને બેસી જજે. ના મનાવવા નીકળતો નહીં માને કોઈ, કેમ કે ખબર જ નથી એને. તને તો ખબર છે ને તારી સ્થિતિની. તો મૂંગો મરી જશે, કોઈ ના માને તો ચાલશે, પણ એ વાતની તને ખબર છે કે નહીં, તારી વાત થઈ છે કે નહીં, આ સમજવું પડશે સાહેબ. વંદન કરીએ આપણે, પણ વસ્તુ જ એક છે. વંદન કોને કરવા જશો પછી? આ તો ઠીક છે, અમારે કહેવાય નહીં. પાણી પામ ભાઈ, ક્યારનું માગ્યું ને આવી ગયું કે બીજું? ક્યાં આવી ગયું પીવાઈ ગયું નથી આવ્યું? અત્યારે વર્તમાનની વાત, અત્યારે ભૂતકાળ એ વખતની વાત હતી. બાપુએ પહેલા કીધું એ ભૂલી જાઓ, એવું થાય. કાલનું ભૂલી જાઓ. સાચી વાત છે. એટલે વિવેક કરજો, વાતે વળગતા નહીં. કોકનું ગાયેલું ગાશો તો જમના ધોકા ખાશો. કબીર એનું કરી ગયો, ભાણ એનું કરી ગયા, રવિ એનું કરી ગયા, ને આપણે આપણું કરવાનું છે ભાઈ. નહીં તો આમાં જમના ધોકા ઊભા જ છે. માની માનીને મરી જશો તો મેર નહીં પડે, મનાઈ જશે તો હાલ મેર પડી જશે. મનાઈ જવું ને એ મુખ્ય છે. પછી કોઈને માનવા નહીં પડે. મનાઈ ગયા પછી કોને માનવા? બાપુ માફ કરજો. ના ના, મને આનંદ આવે. કૃષ્ણ જેવા જ છો. હે અરુણ ભગવાન આવી રીતે જ બોલતા કે હા, કૃષ્ણ તો કઈ આમ જ બોલે. જો તેથી આપણે બધા હતા, કૃષ્ણ હતા ને, તેથી આપણે બધા હતા, અને આમ જ બેઠા હતા. કેટલી સભાઓ કરી, કેટલી વાર ગુરુ કર્યા આપણે, પણ માનવા તૈયાર નથી. અટાણે એમ જ બેઠા છે, નહીં માનો તો ફરી આમ જ બેસી. આમાં નવું કાંઈ આવવાનું નથી, નવું કોઈ બીજું આવવાનું નથી. એ અર્જુન તારા ને મારા અનેક જન્મ થઈ ગયા. પહેલો તો ના પાડી કે જન્મ મૃત્યુ જેવું કંઈ છે નહીં, પણ પછી આમ જોયું કે આ માને કે હું જન્મ્યો છું, એટલે એને ફેરવવી પડી. પછી આ તો ફેરવી નાખે મહાપુરુષોને શું. હવળ હવળની રમત રમ્યા કરે, અને પરિણામ શું કે અપરિણામી. આનું કાંઈ પરિણામ હોય ક્યારનું પતી ના ગયું હોય? આ તો બધું જ અપરિણામી છે. કાંઈ ના આવે. કૃષ્ણ જેવા કેટલાય થાકીને જતા રહ્યા, આ થાકીને જવાના, આ બાપુ જવાના. આ હાલતું જ રહેવાનું. આ તો આ થોડું બંધ થાય.
તમે શાંત થઈ જાઓ એટલે બધું શાંત બાકી મરી જાઓ જો આગુ પાછું કરી તો એક જરા આગુ પાછું કર્યું તો સ્થિતિ ગઈ મેદાનમાં આવ્યા પછી કરો અરખુલો હાલ પાણી પીવું કોઈને